વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ની અંદર કોમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરીશું. તો ચાલો ચેપ્ટર નંબર 3 વિન્ડોઝ નો પરિચય પાર્ટ 1. તો સૌપ્રથમ આપણે જોઈશું કોમ્પ્યુટરના કાર્યો. તો કોમ્પ્યુટરના મુખ્ય 3 કાર્યો છે: ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ, જેના વિશે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટર એ હાર્ડવેર તથા સોફ્ટવેરની મદદથી કાર્ય કરે છે. તો જોઈએ હાર્ડવેર. તો હાર્ડવેર એટલે શું? હાર્ડવેર એ કોમ્પ્યુટરના બધા જ સાધનો કે ભાગો જેવા કે મોનિટર, સીપીયુ, કીબોર્ડ, માઉસ વગેરેને હાર્ડવેર કહેવાય છે. ટૂંકમાં જેને જોઈ શકાય છે તથા સ્પર્શી શકાય તેવા બધા જ સાધનોને હાર્ડવેર કહે છે. સોફ્ટવેર એટલે શું? તો સોફ્ટવેર એટલે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરાયેલ પ્રોગ્રામ અને માહિતીને સોફ્ટવેર કહે છે. ઓપરેટિંગ સિસ્ટમ. તો ઓપરેટિંગ સિસ્ટમ એ કોમ્પ્યુટરને ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી પ્રોગ્રામની શ્રેણીને ઓપરેટિંગ સિસ્ટમ કહે છે. વિન્ડોઝ એ ઓપરેટિંગ સિસ્ટમ છે. વિન્ડોઝ મોટાભાગના કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામે પ્રસિદ્ધ ઓપરેટિંગ સિસ્ટમ છે. આજકાલ મોટાભાગના કોમ્પ્યુટર માઇક્રોસોફ્ટ વિન્ડોઝ નામની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. વિન્ડોઝ તે ગ્રાફિકલ ઇન્ટરફેસ વાળી ઓપરેટિંગ સિસ્ટમ છે. તો જોઈએ ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે શું? તો ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ યાદ રાખવા પડતા નથી. કોમ્પ્યુટર પર ટૂલ અથવા તેને સંબંધિત બટન કે આઇકન હોય છે, એટલે કે ચિત્ર હોય છે, તેના પર ક્લિક કરવાનું હોય છે, જેને આપણે ગ્રાફિકલ ઇન્ટરફેસ કહીએ છીએ. વિન્ડોઝની શરૂઆત કરવી. તો કોમ્પ્યુટરની સ્પીચ ચાલુ કરો છો ત્યારે વિન્ડોઝ એની મેળે શરૂ થઈ જાય છે. તો હવે આપણે વિન્ડોઝનું પ્રેક્ટિકલ કરીને જોઈએ. તો સૌપ્રથમ આપણે જોઈશું ડેસ્કટોપ. તો વિન્ડોઝનો જે મુખ્ય સ્ક્રીન છે એને આપણે શું કહીશું? ડેસ્કટોપ. આઇકન એટલે શું? તો ડેસ્કટોપ ઉપર જે તમે નાના નાના ચિત્ર જુઓ છો એ નાના ચિત્રને આપણે શું કહીશું? આઇકન. આઇકન એટલે નાના નાના ચિત્ર. હવે આપણે જોઈશું માઉસ પોઇન્ટર અથવા પોઇન્ટર. તો માઉસ પેડ પર તમે માઉસને ફેરવશો તે જ ડેસ્કટોપ પર તમને એક નાનો એરો ફરતો દેખાશે. આ જે તમે એરો જોઈ રહ્યા છો એ એરો તમને દેખાશે. એરો ડેસ્કટોપ પર માઉસનું સ્થાન દર્શાવે છે. આ તમને જે એરો જોઈ રહ્યા છો એ માઉસનું સ્થાન દર્શાવે છે, જેને આપણે માઉસ પોઇન્ટર અથવા પોઇન્ટર કહીશું. વિન્ડોઝ જેવી રીતે ઓપરેટિંગ સિસ્ટમ માટે માઉસ એ ઘણું મહત્વનું ઇનપુટ માટેનું સાધન છે. આથી માઉસની ક્રિયા સાથે સંકળાયેલ પારિભાષિક શબ્દો વિશે સૌપ્રથમ આપણે પરિચિત મેળવીશું. તો માઉસના આપણે બટનને ક્લિક એટલે શું? તો માઉસનું ડાબું બટન એકવાર દબાવીને આપણે છોડી દઈએ એને શું કહેવાય? ક્લિક. એ જ રીતે લેફ્ટ ક્લિક. તો માઉસના ડાબા બટનને ક્લિક કરવું. સામાન્ય રીતે ક્લિક એટલે લેફ્ટ ક્લિક, કારણ કે માઉસના ડાબા બટનનો ઉપયોગ આપણે વારંવાર કરીએ છીએ. એ જ રીતે રાઈટ ક્લિક. માઉસના જમણા બટનને દબાવીને છોડી દે એને શું કહેવાય? રાઈટ ક્લિક. જમણું બટન ક્લિક કરીએ એટલે આ રીતનું તમને મેનુ ઓપન થયેલું જોવા મળશે. હવે આપણે જોઈશું ડબલ ક્લિક. માઉસના બટનને ઝડપથી 2 વાર દબાવવું. આ માઉસનું જે ડાબું બટન છે એને તમે ઝડપથી 2 વાર દબાવો એને શું કહેવાય? ડબલ ક્લિક. એ જ રીતે ડ્રેગ. તો
તો માઉસના બટનને દબાવેલું રાખીને માઉસ સરકાવવું, બટન છોડ્યા વિના અને પછી માઉસ બટન છોડવું. આ જે ડાબું બટન છે એને આપણે દબાવીને ખેંચીએ છીએ એને શું કહેવાય? ડ્રેગ. તો ટેક્સ્ટને સિલેક્ટ કરવા માટે, ડ્રોઈંગ દોરવા માટે આપણે ડ્રેગનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે આગળ જોઈએ ટાસ્ક બાર એટલે શું. તો તમે જે ડેસ્કટોપ દેખાય છે વિન્ડોઝની મુખ્ય સ્ક્રીનની નીચે જે આડી પટ્ટી જોઈ રહ્યા છો એને શું કહેવાય? ટાસ્ક બાર. ટાસ્ક બારની ડાબી બાજુ તમે સ્ટાર્ટ બટન આવેલું દેખાય છે. આ જે છે એ આપણું સ્ટાર્ટ બટન છે. હવે આપણે આગળ જોઈશું સ્ટાર્ટ મેનુ. તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો છો ત્યારે જે ઓપન થાય છે એ આપણું શું છે? સ્ટાર્ટ મેનુ. આ જે ડેસ્કટોપ છે એ ડેસ્કટોપ પર તમે આઇકન, સ્ટાર્ટ બટન, નીચે ટાસ્ક બાર, અહીં તમે જોઈ શકો છો જમણી બાજુ તારીખ અને સમય બતાવે છે. એ જ રીતે હવે આપણે જોઈશું સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ બટન પર ક્લિક કરો એટલે શું દેખાય છે? સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ મેનુની અંદર આ જમણી બાજુ એરો તમને દેખાય છે. એ એરો પર ક્લિક કરો છો ત્યારે જે મેનુ ઓપન થાય છે એને આપણે શું કહીશું? સબ મેનુ. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતા આપણને ઓલ પ્રોગ્રામ દેખાય છે. ઓલ પ્રોગ્રામની અંદર એસેસરીઝ ની અંદર તમે નોટપેડ, કેલ્ક્યુલેટર, વર્ડપેડ ઓપન કરી શકો છો. અને આ રીતે તમે વિન્ડોની અંદર કામ કરી શકો છો. હવે આપણે વિન્ડોને બંધ કરવું હોય તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરીશું અને અહીં શટડાઉન બટન આપેલું છે એના પર ક્લિક કરતા આપણું વિન્ડો બંધ થઈ જાય છે. તો અહીં તમારું ચેપ્ટર નંબર 3 વિન્ડોઝ પૂરું થાય છે. જય સ્વામિનારાયણ.